તરફ કોલકાતા દુષ્કર્મ કેસનો મામલો હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેને લઈને મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં પણ મહિલાઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। અહીં બનાસકાંઠાના ભાભરમાં જૈન સાધ્વીજીની છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। બનાસકાંઠાના ભાભરમાં ભર બપોરે કામ અર્થે બહાર નીકળેલા સાધ્વીજીની બે અજાણ્યા લોકોએ છેડતી કરી હતી। જોકે સાધ્વીજીએ બૂમાબૂમ કરતા છેડતી કરનારા અજાણ્યા બે શખ્સ ભાગી ગયા હતા। ત્યારે આ ઘટનાને લઈને જૈન સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે। असभ्य वर्तन કરવામાં આવ્યું બહુ દુઃખદ ઘટના કહેવાય કે આવો જે ઘટના બને એને ચલાવી લેવામાં આવે નહીં। પોલીસની કામગીરી ચાલુ છે, છતાં આપણને એવો કોઈ ધ્યાનમાં આવતો હોય તો આપણે પણ નામ આપી શકીએ છીએ। તો નામ જે આપશે એનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે એવો વોટ્સઅપ ચાલુ છે। અહીં કને આપણા પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય આવ્યા હતા, સાંજે મળીને ગયા છે કે જે આપણે જજમેન્ટ લેવું હોય આખું ગામ સંગાથે છે અને બધાએ મળી એને કરવાનો છે। પણ આ લોકોને પકડવા જોઈએ અને કડકમાં કડક સજા થાય એવા પ્રયત્ન કરવા જોઈએ એવી ગામ લોકોની, સમાજ લોકોની અને સર્વધર્મની પૂરેપૂરી માગણી છે। એટલે આમાં કોઈ વાત છોડ ચાલે નહીં। એટલે એના માટે આપણે બધા ભેગા થઈએ છીએ। દરેકના મંતવ્ય આપો, બંધ રાખવું તોય ના નથી। એટલે 24 કલાકની આપણે એને મહેતલ આપીએ પોલીસ ખાતાને કે ઉપરથી કોઈ દબાણ આવતો હોય, કોઈ ટ્રાય કરતા હોય, કોઈ એમના કોઈ ધ્યાનમાં ચોર આવેલા હોય તો એ પકડી શકે છે। ના આપે તો આપણે 24 કલાક પછી વિચારું એવું મારું મંતવ્ય છે। છતાં દરેક હવનું મંતવ્ય આપણે રજૂ કરીએ, બાકી આને કડકમાં કડક સજા થાય અને આ ગુનેગાર પકડાય અને ભવિષ્યમાં આવા ધાર્મિક ઉપર આવા અસભ્ય વર્તન ના થાય એના માટે આપણે દરેકે કાળજી રાખવી જરૂર છે। કલંકિત કરે એવો જે આ બનાવ બન્યો છે એને સમગ્ર ગામ ખૂબ એના માટે કોઈ શબ્દો નથી વખોડવા માટે પણ એને ખૂબ ખરાબ રીતે વખોડીએ છીએ। અને જૈન સંઘને, જૈન સમાજને અમે વિશ્વાસ આપીએ છીએ કે અમે આખું ગામ કોઈ જ્ઞાતિ નહીં, સમગ્ર ભાભર શહેર આપની સાથે છે, ખડે પગે છે। જે પણ ગુનેગાર હોય આપણે બધાની નૈતિક ફરજ બને છે કે અત્યારે આપણે એની તપાસ કરવી જોઈએ। એકલા પોલીસનું કામ નથી આવ્યું, આપણે બધાએ પોલીસને મદદ કરવી જોઈએ। આપણે બધાએ પૂછપરછ કરવી જોઈએ। કોઈ શંકાશીલ માણસ હોય તો એની પણ આપણે પોલીસને જાહેરમાં ના આવી શકો તો ખાનગી રીતે આપણે એની જાણ કરવાની આપણી ફરજ છે। અને આ ગુનેગારને ગમે તે ભોગે આપણે એને કડકમાં કડક સજા કરાવવી જોઈએ। જૈન સંઘને પણ વિનંતી, કદાચ આ ગુનેગાર પકડાઈ જાય તો તમે માફ કરવાની કોઈ નીતિ ના રાખતા। પોલીસ તંત્ર તો પછી આવશે, જો પહેલો હાથમાં આવી ગયો તો પૂરો કરવાની અમે જવાબદારી લેવાની એ વિનંતી। અને સરકાર, પોલીસ તંત્ર અને સરકારી તંત્ર બંને આપણી સાથે છે। રાત દિવસ એ લોકો છેલ્લા 24 કલાકથી 1 મિનિટ પણ આરામ કર્યા વગર પોલીસ તંત્ર મહેનત કરી રહ્યું છે। એને પણ આપણે કોઈ બ્લેમ કરવાની જરૂર નથી, એ ખૂબ મહેનત કરી રહ્યું છે। સરકાર તરફથી હર્ષભાઈ સંઘવી અને શંકરભાઈએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે પૂરેપૂરો કે અમારા તરફથી જે કંઈ પણ મદદ કરવી જોઈએ ગમે તે અડધી રાતે અમને કોલ કરજો, અમને વિશ્વાસ આપે છે કે અમે તમારી સાથે છીએ। એટલે આપ સૌને એટલી વિનંતી કે આપણે આપણી નૈતિક ફરજ સમજી અને આ ગુનેગારને પકડવામાં બધા એકબીજાની મદદ કરીએ। અને જે જૈન સંઘ નિર્ણય લે છે ગામ ભાભર બંધ રાખવું કે એના માટે આપણે બધા એમની સાથે છીએ। સમસ્ત ગ્રામ બંધુઓને મારા વંદન। આજે સાધ્વી મહારાજ સાથે જે દુષ્કૃત્ય, જે અડપલું કર્યું છે એ ખરેખર નિંદનીય છે। સમસ્ત ભાભર માળી સમાજ એને કડક શબ્દોમાં વખોડી નાખે છે। સમસ્ત માળી સમાજ જૈન સંઘ સાથે છે। અમે ખભો ખભો મેળવીને તમે જે કરવા તૈયાર છો અમે એમની સાથે છીએ। અને જે બંધની વાત છે એ બંધ જો પાડીશું તો પોલીસના માઇન્ડ ઉપર થોડી વિપરીત અસર થશે। એને આપણે 2 દિવસ કામ કરવા દો અને એમને મુહૂર્ત આપો એવો મારો અભિપ્રાય છે। ગેનીબેન ઠાકોરે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી। સાંભળો તેમણે શું કહ્યું। કાલે ભાભર રોડિયાનગર ખાતે જૈન સાધ્વીજી સાથે છેડતીની ઘટના કરવાવાળા જે લોકો છે, અસામાજિક તત્વોને વહેલામાં વહેલા પોલીસ પકડે એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું। આ એક સાધ્વીજી કુદરતી હાદસે જતા હોય ને એ ટાઈમે 2 જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી। પશ્ચિમ બંગાળની ઘટના બને, સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરોધ હોવો જ જોઈએ। પણ મને
એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય, વિવિધ સંગઠનો હોય, તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે, વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું. આ સમગ્ર ઘટના બાદ ભાભરના લોકોમાં ભારે રોષ હતો, જે બાદ ગેનીબેન ઠાકોરે આ સમગ્ર મામલે ગ્રામજનોને પણ એક સ્પીચ આપી હતી. સાંભળો તેમણે આ સ્પીચમાં શું કહ્યું. આ ગુનો આપણે એમ માનીએ કે આ સાધ્વીજી એ કોઈ ઘરેણા પહેરેલા નતા, એટલે કોઈ ચોર લૂંટ કરવાના ઈરાદે આ કૃત્યો કરવા પ્રેરિત થયો હોય. એ ક્લિયર કટ છે કે એની વિકૃતતા જ માટે કરીને જ આ કૃત્યો કરવા માટે પ્રેરિત થયા છે. ત્યારે આપ સૌને હું એટલી ચોક્કસથી અગાઉ કીધું એમ ખાતરી આપું છું કે અમારી જે પણ પ્રકારની મદદ હોય અને આ ગુનાની અંદર આ પોલીસ સ્ટેશન હોય કે કોઈ નાગરિકો કામ, તો ભૂતકાળની અંદર આટલા વર્ષોમાં ક્યારેય મેં આ પૈકીના ગુનાગારને એવું નહીં કોઈ પોલીસને કે એમને કીધેલું કે અમને મદદ કરજો, અને આમાં કોઈ સમાજનો હોય, કોઈ ધર્મનો હોય, મારો હગો ભાઈ હોય તો એને કાયદો અને વ્યવસ્થાને જે આ નિયમો સાથે બંધાયેલા છે એ સજાને પાત્ર છે. આ કરવા માટે પોલીસને આપણે મદદ કરી અને આ ગુનો વહેલામાં વહેલો ઉકેલાય એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું. હું આપ સૌને આ બાબતમાં આશ્વાસન આપું છું, ખાતરી આપું છું. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે બેન બેટીની સુરક્ષા માટે એક ડગલો પણ કોઈ પણ પ્રકારનું પીછેહટ ના હોય, એમાં કોઈ નફા નુકસાનનું ધોરણ ના હોય. અને હું તો એટલું ઊંઘું છું કે તમામ રાજકીય પક્ષો જેને જે ભૂમિકા અદા કરવાની છે એ કરો, પણ એવામાં બેન બેટી દીકરી એ કોઈ પક્ષને અહીંયા જન્મ નથી લીધો, એ કોઈ સમાજમાં જન્મ લીધો છે કે કોઈ મા બાપને અહીંયા જન્મ લીધો છે, કોઈ કે ગરીબને અહીંયા લીધો છે, કોઈ કે તવંગરને અહીંયા લીધો છે, પણ અંતે મહિલા એ મહિલા, દીકરી એ દીકરી, અને એનું રક્ષણ કરવાની જવાબદારી પક્ષાપક્ષથી પર રહીને સાથે મળીને એક મુકાબલો કરીએ તો કોઈની તાકાત નથી કે આ પ્રકારના ગુના શોધવામાં. આપણાને હું તો માનું છું કે આવડું ભાબર હોય અને પોલીસને સામેથી થઈને કહેવું પડે કે આ બેઠો આ ગુનેગાર આર્યો છે, ત્યારે આપણે સૌએ રક્ષણ કર્યું ગણાય છે. ઘણા મારા અનુભવો છે આટલા વર્ષો પછીના અનેક ઘટનાઓના. જેની માં મરે એને રોગો, જેને ઘટના ભોગ બન્યા એને પીડા, બાકીના આપણે તાળીઓ લેવાની. અને એટલે જ સામાજિક તત્વોને મોકળું મેદાન મળે. પાડોશીની હોય, કોઈ સમાજની હોય, કોઈની હોય, આજ મારે ઘરે છે તો કાલે તમારે ઘરે આ થવાનું છે એમ ગણીને જ મદદ કરો. આ વેદનામાંથી કોઈ બહાર નથી. હું પોતે સમજુ છું આજે આપણે બધા સમર્થન આપવા આવ્યા છે, એની સાથે સાથે આપણી વેદનાઓ પણ બધી આપણી સાથે છે. નથી કહી શકતા કોઈની બેન દીકરીની ઇજ્જત એફઆઈઆરમાં મૂકવી અને એનો ઇતિહાસ કલંકિત થાય એવું હરકીજ કોઈ મા બાપ કે કોઈ સમાજ ન ઈચ્છતો હોય, પણ ન છૂટકે જ્યારે કરવું જ પડતું હોય છે ત્યારે એને કઠોરતાપૂર્વક, ગંભીરતાપૂર્વક જે કાંઈ કરવું પડે એ કરીએ. સાંસદ ગેનીબેન ઠાકોર સાથે બનાસકાંઠાના એસપી અક્ષરાજ મકવાણાએ પણ આ અંગે ગ્રામજનોને સ્પીચ આપી હતી. સાંભળો તેમણે શું કહ્યું. આ જે ઘટના બનેલી છે એ ઘટનાની જાણ ગઈકાલથી થઈને અત્યાર સુધી અમે લોકોએ જે જે વસ્તુ કરી છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપના ધ્યાનમાં મૂકવા માંગુ છું. પોલીસે અત્યાર સુધીમાં 5 જેટલી એક ટીમોનું ગઠન કરેલું છે, જેમાંની એક ટીમ જે છે એ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાઓ ચેક કરી રહી છે. સીસીટીવી કેમેરા એટલા માટે ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે અમારી પાસે એક એવું વર્ણન છે કે એ વ્યક્તિએ અમુક પ્રકારનું એક તિલક કરેલું હતું. અમે લોકોએ ત્યારબાદ નક્કી કર્યું કે આવા તિલક
ક્યાં ક્યાં કોઈ મંદિરમાં કે બીજી કોઈ જગ્યાએ શું આવા તિલક થાય છે? જો અહીંયા તિલક થાય છે ત્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય, ત્યાં ઉપલબ્ધ ના હોય ને બહાર નીકળતા કોઈ દુકાનમાં ઉપલબ્ધ હોય, તમામ સીસીટીવી કેમેરાને કવર કરી આવા કોઈ પણ માણસ કે જેને આવા પ્રકારનું તિલક હોય તમામ પ્રકારના તિલક વાળાના ફોટા ભેગા કરી અને અમે લોકો જે છે એક એનું બનાવી આલ્બમ અને અમે દેખાડી રહ્યા છીએ જેથી કરીને આરોપીની ઓળખ થાય. નો ડાઉટ આપણા મનમાં આક્રોશ છે. આજે કોઈ પણ ધર્મ, માત્ર જૈન ધર્મની, કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિ સાથે હું તો કહેવા માંગીશ કે કોઈ ધર્મના હોય કે ના હોય, એક પણ મહિલાની સાથે આવું થયેલું કૃત્ય એ સ્વીકાર્ય નથી. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા છેડતી કરનારા શખ્સોની શોધખોળ પોલીસે શરૂ કરી દીધી છે.